નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હોળીની આગમાં આ વસ્તુ ભૂલથી પણ ન નાખતા, નકર તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। મિત્રો, ઘણા લોકો છે એ જાણતા અજાણતા અમુક એવી વસ્તુઓ હોય છે જેને હોળીના દહનમાં નાખી દેતા હોય છે, અને મિત્રો એ લોકોને એવી ખબર નથી હોતી કે આ વસ્તુને હોળીની આગમાં નાખવાથી આપણું ઘર બરબાદ થઈ જાય છે। તો મિત્રો, વિડીયોમાં અમે તમને જણાવીશું એવી કઈ વસ્તુ છે કે આપણે હોળીના દહનના સમયે હોળીની આગમાં બિલકુલ પણ આ વસ્તુ ન નાખવી જોઈએ। મિત્રો, સાથે એ પણ જાણીશું એવી કઈ વસ્તુ છે જેને આપણે હોળી દહનમાં જરૂર નાખવી જોઈએ, તેમજ હોળીના દિવસે તમે આ પ્રકારે પૂજા અર્ચના કરશો તો એના વિશે પણ તમને જણાવીશું। તો વિડીયોમાં તમને બધી જ માહિતી જાણવા મળશે। વિડીયોને પૂરેપૂરો અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, તમને આજના આ વિડીયોમાં હોળી અને ધૂળેટીના દિવસે કરવામાં આવતા અમુક એવા ખાસ ઉપાયો વિશે પણ જણાવીશું, જેને તમારે અવશ્ય કરવા જોઈએ। તો મિત્રો, એકવાર આ ઉપાયોને જાણી લેશો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે, અને તમારી જે કંઈ પણ મનોકામના હશે એ અવશ્ય હોળી પહેલાં જ પૂર્ણ થઈ જશે। આથી મિત્રો, વિડીયોને પૂરેપૂરો અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા પર બની રહે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આ વર્ષ એટલે કે વર્ષ 2026માં ફાગણની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 2 માર્ચ સોમવારના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને આ પૂર્ણિમા તિથિ છે એ સમાપ્ત 3 માર્ચ મંગળવારના દિવસે બપોરે 12:30 વાગે સમાપ્ત થશે। આથી મિત્રો, પૂર્ણિમાનું વ્રત છે એ 2 માર્ચના દિવસે જ રાખવામાં આવશે, તેમજ હોળીનું દહન છે એ 2 માર્ચ સોમવારના દિવસે રાત્રે કરવામાં આવશે। સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ આ જ દિવસે રહેશે, અને મિત્રો 3 માર્ચ મંગળવારના દિવસે ધૂળેટી મનાવવામાં આવશે। રંગોની સાથે આપણે ધૂળેટી મનાવીશું। તો મિત્રો, આ 2 દિવસ છે જે હોળીના અને ધૂળેટીના દિવસોમાં તમે બંને દિવસોમાં સ્નાન દાન કરી શકો છો, પણ મિત્રો જે આ બ્રહ્મ મુહૂર્તમાં આજે પૂર્ણિમા તિથિ પડે છે એ સૌથી વધારે વિદ્યમાન હોય છે। તો મિત્રો, આ સમયમાં પૂર્ણિમાનું સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવું એ સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ ચંદ્રગ્રહણની। તો આ વખતે 2026માં જે ચંદ્રગ્રહણના યોગ બને છે તે સમય વિશે પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। આ વખતે આપણા દેશમાં આ ચંદ્રગ્રહણ એ દેખાવાનું નથી। જ્યારે પણ ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે મિત્રો જે ગ્રહોના સેનાપતિ છે એટલે કે મંગળ, સૂર્ય, રાહુ છે એ સામસામે આવી જતા હોય છે। આથી આપણા વેદ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ જેટલા સમય પણ રહે છે તો આટલા સમય સુધી દેવી શક્તિ છે એ લગભગ થઈ જાય છે। મિત્રો, શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત માનવામાં આવે છે। આથી મિત્રો, આ દિવસે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા છે એ બહુ સક્રિય હોય છે। આટલે માટે મિત્રો, લોકો એ સદીઓથી જ આ દિવસે સિદ્ધિ હાસિલ કરવાનો ઉપાય કરતા હોય છે। હોળીની રાતમાં જે સાધના કરવામાં આવે છે એ બહુ કારગર અને ફળદાયી નીવડી શકે છે, જેનું ફળ અવશ્ય મળે છે। આથી મિત્રો, હોળીના દિવસે કોઈ પણ દેવતાની સાધના અને સિદ્ધિ કરી શકો છો। તો મિત્રો, તમને આ જણાવીશું કે હોળીના દિવસે અમુક એવા પ્રભાવશાળી ઉપાય વિશે તમને એ પણ જણાવીશું કે આવનારા નવા વર્ષમાં પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવી શકો છો। મિત્રો, અમુક એવા ઉપાયો છે જે તમે હોળીના દિવસે જો કરી લો તો તમારી જે પણ મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે। તમારા ઘરમાં જે પણ સમસ્યા હોય તેમાંથી તમે ઉજાગર થઈ શકો છો। તમારા ઘરમાં ગરીબી હોય, દરિદ્રતા હોય, અથવા તો કોઈ એવા વાસ્તુદોષ હોય જેના લીધે આખું ઘર તમે હેરાન થતા હોય તો તમારે આવનારી 2 માર્ચની હોળીના દિવસે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ। તો આજના વિડીયોમાં જણાવીશું તેની સાથે જ મિત્રો, હોળીના દિવસે અમુક 5 વસ્તુ એવી છે જે તમારે હોળીની અગ્નિમાં બિલકુલ પણ ન નાખવી જોઈએ। આનાથી તમે બરબાદ થઈ શકો છો, તેમજ ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। તો મિત્રો, વિડીયો છે એ બહુ ખાસ રહેવાનો છે, આથી વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે।
તો મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ તો હોળી દહનમાં તમારે ભૂલથી પણ તૂટેલી એટલે કે મિત્રો અખંડિત શેરડી ભૂલથી પણ ન નાખવી જોઈએ। આનાથી મિત્રો હોળી મૈયા છે તેમ તમને જાત જાતના શ્રાપ આપી શકે છે, તેમજ તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે। શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે હોળીનું દહન થતું હોય છે ત્યારે મિત્રો હોળીની અગ્નિમાં પવિત્ર વસ્તુઓને જ નાખવી જોઈએ। જ્યારે તમે હોળીની અગ્નિમાં જો શેરડી નાખતા હોય તો એ શેરડી છે એ આખી હોવી જોઈએ। શેરડી ઉપર લીલા પાંદડા હોય એવી જ આખી શેરડી તમારે હોળી દહનમાં નાખવી જોઈએ। એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે હોળીનું દહન હોય એના પહેલાં તમે પોતાના ઘરે શેરડી જરૂર લાવજો। શેરડીની સંખ્યા છે એ 2 અથવા તો 5 અથવા તો 7 રાખવી જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે હોળી દહનમાં પાણીવાળું નાળિયેર છે એટલે કે લીલું નાળિયેર હોય એ તમારે બિલકુલ પણ ન નાખવું જોઈએ। આનાથી મિત્રો તમે પાપના ભાગીદાર બની શકો છો। તમારે હોળીની અગ્નિમાં હંમેશા સુકાયેલું નાળિયેર હોય છે એ જ હોવું જોઈએ। ભૂલથી પણ લીલું નાળિયેર છે તમે હોળીની અગ્નિમાં ન નાખતા। જો તમે હોળીમાં સુકાયેલું નાળિયેર હોળીની અગ્નિમાં નાખો છો તો હોળી મૈયા છે એ તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ સાથે લઈ જાય છે, તમને બધી જ મુશ્કેલીમાંથી ઉજાગર કરી દે છે। આનાથી અગ્નિદેવ છે એ પણ પ્રસન્ન થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે હોળી મૈયાને આપણા ઘરનો ભોગ છે એ અતિ પ્રિય હોય છે। તમે હોળીના દિવસે તમારા ઘરે જે કંઈ પણ બનાવેલું હોય એ હોળી મૈયાને અવશ્ય અર્પણ કરવું જોઈએ। તેમજ તમારે હોળીના દહનમાં ગાયના છાણા જે હોય છે તે અવશ્ય નાખવા જોઈએ। તેની સાથે જ મિત્રો હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ કે લીલા ચણા તમે અવશ્ય નાખી શકો છો। હોળીની અગ્નિમાં કોઈ પણ લીલું અનાજ જે હોય છે તે તમારે નાખવાનું છે। ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે। હોળી દહનમાં લીલી જાર નાખો, તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નહીં સર્જાય। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે જ મિત્રો માસિક ધર્મમાં આવી જાઓ તો હોળીની પૂજા બીજા કોઈ પાસે પણ કરાવી શકો છો। તમારે આ પૂજાનું પાલન એવી રીતે કરવાનું છે જે તમે પહેલેથી કરતા આવ્યા છો। માસિક ધર્મ અનુસાર હોળી દહન પાસે તમારે ન જવું જોઈએ। આથી મિત્રો તમે દૂરથી જ હોળી મૈયાના દર્શન કરી શકો છો। હોળીની અગ્નિમાં ચોખાના બનેલા પાપડ અથવા તો કાચા ચોખા તમે અવશ્ય હોમી શકો છો। તેમજ મિત્રો હોળીના દહનમાં તમે ચોખા હોમો છો તો ધનની પ્રાપ્તિ થઈ શકે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હશે એ બધી જ હંમેશને માટે જતી રહેશે। કાચો પાપડ છે એ અવશ્ય હોળી દહનમાં અર્પણ કરવો જોઈએ। આનાથી મિત્રો તમને મૈયાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। ઘરમાં ધન દોલતની કમી નથી થતી। એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં મિત્રો તમારી ઘૂઘરા પણ અવશ્ય હોમવા જોઈએ। તેમજ મિત્રો જેટલા પણ ઘૂઘરા બનાવેલા હોય છે એ કન્યાઓને પ્રસાદ રૂપમાં આપવા જોઈએ। એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઘૂઘરા એ હોળીના દહન પહેલાં આને ગ્રહણ કરવા ન જોઈએ। આનાથી મિત્રો લક્ષ્મી માતા અને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો આ દિવસે હોળીના દિવસે ગાય માતાને રોટલી પણ ખવડાવી શકો છો। તમે ઘરે જે પણ હોળીના દિવસે વસ્તુ બનાવી હોય તે તમે ગાય માતાને અવશ્ય ખવડાવી શકો છો। મીઠી વસ્તુનો ભોગ આપો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી આવતી નથી। હોળીના બીજે દિવસે બીજું કંઈ ન કરો તો પણ ચાલશે, પણ ગાય માતાને મીઠા ઘૂઘરા પણ અવશ્ય ખવડાવવા જોઈએ। આનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। હોળીનું દહન થઈ જાય એના પછીના દિવસે તમારે હોળી દહનની રાખ લાવી ઘરના બધા જ સભ્યોના માથે કપાળમાં લગાવવી જોઈએ। ઘરના સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક અસર હોય એ બધી જ જતી રહે છે। બધા જ સભ્યો ઉપર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। હોળીના દહનની રાખ જે છે એ કાળા કપડામાં ભરી હંમેશા પોતાના ઘરમાં રાખજો। તેની સાથે જ મિત્રો હોળીની રાખ છે એ નાના બાળકને જો કોઈની ખરાબ નજર લાગી હોય તો આ રાખને બાળકો ઉપરથી 7 વાર ઉતારી લેશો તો એના ઉપરથી નજર છે એ હટી જશે અને નજર દોષ લાગ્યો હશે તો તેમાં પણ રાહત થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે। અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ કોઈની પાસેથી લેવી ન જોઈએ।
અમુક એવી ખરાબ વસ્તુ હોય છે, એટલે કે કોઈની નજર હોય છે સૌથી વધારે પ્રભાવશાળી હોય છે. તો સફેદ વસ્તુ જે હોય છે એમાં કોઈની નજર પણ લાગી હોય તો આવી વસ્તુ કોઈ પણ કરી નાખ્યું હોય તો તમારે હોળીના દિવસે આવી વસ્તુ ક્યારેય કોઈ પાસેથી ન લેવી જોઈએ. વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે હોળી છે એ ખુશીઓનો તહેવાર છે, સુખ સમૃદ્ધિ લઈને આવે છે, તેમજ હોળી અને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.